પૂરી ભાજી બનાવવા માટે 3 મોટા બટાકા લીધા, એને ધોઈ નાખ્યા અને ઝીણા ઝીણા સમારી લીધા। એની સાથે લીધા ઝીણા ટામેટાં, 2 લીલા મરચાં, થોડું લીલું લસણ અને ઘરના રેગ્યુલર મસાલા, તેજ પત્તા અને આખા ધાણા જે કચરા છે એ, અને કલોંજી લીધી, કોથમીર લીધી, આમચૂર પાવડર અને ગોળ। એક કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ, હિંગ, જીરું, રાઈ, કલોંજી અને આખા ધાણા એડ કર્યા પછી ટામેટાં, લસણ અને લીલા મરચાંને પણ સાંતળી લઈશું। સંતળાઈ જાય પછી બરાબર મિક્સ કરીશું એને, અને ઘરના રૂટીન મસાલા એડ કરી દઈશું। હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો અને થોડું જીરા પાવડર, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય અને તેલ થોડું છૂટું પડી જશે એટલે એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું। ગરમ પાણી બરાબર ઉકળી જશે એટલે બટાકા અંદર એડ કરી દેવાના। આમચૂર પાવડર અને ટુકડો ગોળ એ પણ અંદર એડ કરી દેવાનો। બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની। કુકરનું ઢાંકણું બંધ કરીને 3 થી 4 વિસલ થવા દેવાની। બીજી બાજુ ઘઉંનો લોટ લેવાનો, એમાં અડધી ચમચો જેટલું ઘી અને અડધા કપ જેટલું દૂધ અને મીઠું ઉમેરીને લોટ બાંધી દેવાનો પૂરી માટે। નાના નાના લુવા કરીને પૂરી વણી લેવાની અને તળી લેવાની। દૂધ અને ઘી લોટમાં નાખવાથી લોટ એકદમ સરળતાથી બંધાઈ જશે, પૂરી એકદમ સફેદ અને પોચી બનશે અને 3 થી 4 કલાક સુધી પૂરી એકદમ નરમ રહેશે અને બહુ જ ટેસ્ટી લાગશે। બધી જ પૂરી આ રીતે તળી લેવાની। ત્રણ થી 4 વિસલ થઈ ગઈ છે। કુકર ખોલીને ચેક કરી લઈએ બટાકા બરાબર આપણા થઈ ગયા છે કે નહીં। તમે જોઈ શકો તેલ પણ છૂટું પડી ગયું છે। ઉપરથી કોથમીરની સજાવટ કરીશું અને સર્વ કરીશું। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। સવારના બ્રેકફાસ્ટમાં અને લંચ અથવા તો બ્રંચમાં પણ આ સરસ લાગશે।